નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 13મો પાઠ આપણો ચાલુ હતો. પાઠનું નામ હતું ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1. એની અંદર આપણે ભારતનું સ્થાન, કદ, વિસ્તાર, ભારતનું પૂર્વમાં મોકાનું સ્થાન, ભારતના પડોશી દેશો, આ બધા વિશે વાત કરી હતી. હવે આપણે વાત કરવાની છે એ પહેલા આપણે વાત કરી હતી મૃદાવર્ણિત પ્લેટોની, જે 7 પ્લેટો વિશે આપણે આગળ ભણાઈ ગયા. હવે આપણે જોવાનું છે કે ભારતની અંદર હિમાલય પર્વતીય શ્રેણીનો ઉદ્ભવ કેવી રીતે થયો અથવા હિમાલયની રચના કેવી રીતે થઈ. તો આપણે જોઈએ કે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે જે 7 પ્લેટો છે એમાં એશિયા ખંડની એટલે કે આપણે ભારત જે છે એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટમાં સમાવેશ થતો હતો એવું મેં કહ્યું હતું. હવે આપણે જોઈએ કે કરોડો વર્ષ પહેલા ભારત છે એ કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામનો એક પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. ભારત પ્રાચીન સમયમાં ગોંડવાના લેન્ડ નામના એક મોટો પ્રાચીન વિશાળ ભૂમિખંડ હતો, એનો એક ભાગ હતો. એટલે કે ભારત એ અલગ મૃદાવર્ણીય પ્લેટમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો, એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટમાં હતો. અને એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ જે છે એ ગોંડવાના લેન્ડ ભૂમિખંડનો એક ભાગ હતો એવું આપણે કહી શકીએ. આ ભૂમિખંડમાં કોનો સમાવેશ થતો હતો? તો દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકા. તો આપણે દક્ષિણ અમેરિકન પ્લેટ જોઈ હતી, આફ્રિકન પ્લેટ જોઈ હતી, ઓસ્ટ્રેલિયન પ્લેટ જોઈ હતી અને એન્ટાર્કટિકા જે છે એના નીચે આપણે ખંડની વાત કરી. તો બધાનો જે સમાવેશ છે એ ગોંડવાના લેન્ડ નામનો જે ભૂમિ પ્રદેશ હતો એ ભૂમિ પ્રદેશની અંદર સમાવેશ થતો હતો. પરંતુ કાળક્રમે કોઈ ઘટના દ્વારા ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ આપણે જે વાત કરી હતી અગાઉ એ પ્રમાણે ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. એટલે કે નીચેથી ઉપર ઉત્તર તરફ સરકવા લાગી. અને જ્યારે સરકવા લાગી ત્યારે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી જે યુરેશિયન પ્લેટ આપણે ઉપર જોઈ હતી એ યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ. અને જ્યારે ટકરાઈ ત્યારે આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી વિશાળ જે સમુદ્રનો ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું એમ આપણે કહી શકીએ. તો આપણે જોયું કે હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કેવી રીતે થયું. તો આપણે જોયું કે પ્રાચીન સમયમાં જે મૃદાવર્ણીય પ્લેટો હતી એમાંથી જે 4 મૃદાવર્ણીય પ્લેટો આપણે જોઈ, દક્ષિણ અમેરિકા એટલે કે દક્ષિણ અમેરિકન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકન પ્લેટ, આ જે પ્લેટો છે એનો સમાવેશ ગોંડવાના લેન્ડ નામનો એક વિશાળ ભૂમિભાગ હતો એની અંદર થતો હતો. અને કાળક્રમે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ દક્ષિણ અને ઉત્તર બંને સામસામે ટકરાઈ. અને એ ટકરાવાથી આ યુરેશિયન પ્લેટ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ટકરાવાથી જે પર્વત શ્રેણીનું નિર્માણ થયું એ પર્વત શ્રેણીને હિમાલયની પર્વતમાળા અથવા હિમાલયની પર્વત શ્રેણી એવું નામ આપવામાં આવ્યું. તો આ ઉપરથી આપણે જોઈએ કે હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કેવી રીતે થયું. તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ ટકરાવાથી ટેથીસ સમુદ્રમાંથી જે પર્વતીય શ્રેણીનું નિર્માણ થયું એને હિમાલયની પર્વતીય શ્રેણી કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે એ પ્રમાણે અરબ સાગરનું નિર્માણ કેવી રીતે થયું. તો અરબ સાગર એ ભારતની પશ્ચિમે આવેલો છે, નીચે ગુજરાતની નીચે. તો એનું નિર્માણ કેવી રીતે થયું. તો હિમાલય પર્વતીય શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની ગઈ અને એ ખીણ ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓના કાપ ઠલવાયો. હિમાલયની જે પર્વતીય શ્રેણી બની એની દક્ષિણ એટલે કે નીચે વિશાળ ખીણ બની અને ઉત્તર દક્ષિણથી જે વહેતી નદીઓ ગંગા, યમુના, બ્રહ્મપુત્રા એનો કાપ ઠલવાયો. અને એ કાપ જે છે એ હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારે આપણે કહીએ
આપણે ફળદ્રુપ જે ઉત્તરના મેદાની પ્રદેશો કહીએ છીએ, ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ દિલ્હી ઉત્તર પ્રદેશથી જે વહે છે એ ગંગાનો મેદાની પ્રદેશ બન્યો. અને એ ગંગાની મેદાની પ્રદેશ બન્યો એ પછી આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું. એક જ્વાળામુખી ફાટ્યો અને તેમાંથી આ ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો, એટલે કે તૂટી ગયો અને એમાંથી પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું એમ આપણે કહી શકીએ છીએ. તો અરબ સાગરનું નિર્માણ કેવી રીતે થયું ફરીથી આપણે જોઈ શકીએ કે હિમાલય પર્વતીય શ્રેણીનું નિર્માણ થયું એ પછી દક્ષિણે ખીણ બની ગઈ એના કારણે, અને એ ખીણ ઉત્તર દક્ષિણથી જે નદીઓ વહેવા માંડી એ નદીઓનો કાપ ઠલવાયો. એ નદીઓના કાપથી ઉચ્ચ પ્રદેશની અંદર ઉત્તર પ્રદેશની બાજુમાં ગંગાનો જે મેદાની પ્રદેશ બન્યો, ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા નદીઓના પાણીથી. અને એ ઉચ્ચ પ્રદેશમાં ઉત્તર પશ્ચિમ ભાગ જે છે ત્યાં એક જ્વાળામુખી ફાટ્યો અને એ જ્વાળામુખી પ્રસ્ફોટન થયું. એ જ્વાળામુખી પ્રસ્ફોટન તૂટી ગયો, નિમજ્જિત થઈ ગયો, એટલે ઠરી ગયો અને એમાંથી પરિણામે જે પાણી ઉદ્ભવ્યું એમાંથી અરબ સાગરનું નિર્માણ થયું હોય એવું આપણે કહેવામાં આવે છે, અથવા એવું આપણે ભણીએ છીએ પુસ્તકોની અંદર એવું આપવામાં આવેલું છે. હવે આપણે વાત કરીએ આપણા પાઠનો છેલ્લો અને અંતિમ મુદ્દો, ભારતીય ભૂમિભાગની વિશેષતાઓ, એટલે કે ભારતનું ભૂપૃષ્ઠ. તો આપણે જોઈએ કે ભારતના ભૂપૃષ્ઠને 5 ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. હિમાલયની પર્વતીય શ્રેણી, ઉત્તરનો મેદાન પ્રદેશ, રાજસ્થાનનો રણ પ્રદેશ, એમ કહી શકીએ કે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, દરિયા કિનારાના મેદાન પ્રદેશો, આવા ભાગથી વહેંચવામાં આવ્યું હતું. પરંતુ અહીંયા આપણે જોઈએ કે ઉત્તરમાં ભારતના ભૂમિખંડની વિશેષતાઓની વાત કરીએ તો ઉત્તરમાં ઊંચી પર્વતમાળાઓ આવેલી છે, જેમાં શિખરો, ઘાટ અને ઉચ્ચ પ્રદેશો આવેલા છે. ઉત્તરના ભાગમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્રના મેદાનો આવેલા છે. એટલે ઉપરના ભાગને આપણે હિમાલયની પર્વતીય શ્રેણી કહી શકીએ છીએ અથવા હિમાલયની પર્વતમાળા કહી શકીએ છીએ. નીચેના ભાગને ઉત્તરના મેદાન પ્રદેશો કહીએ છીએ. ગંગા, યમુના અને બ્રહ્મપુત્રાની નદીઓ જે છે ફળદ્રુપ મેદાનો બનાવ્યા છે માટે ઉત્તરના મેદાન આપણે કહી શકીએ છીએ. ત્રીજું જોઈએ તો દક્ષિણ ભારતનો 2 ઉચ્ચ પ્રદેશ છે, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. આપણે જે ઊંડા ત્રિકોણાકારનો છે જે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે અને દક્ષિણ ઉચ્ચ પ્રદેશ છે તે પૂર્વ પશ્ચિમમાં ઉત્તર જે પશ્ચિમના મેદાનો અને તટીય મેદાનો એટલે દરિયા કિનારાના જે મેદાનો છે તે એ પૂર્વીય તટીય મેદાનો અને પશ્ચિમ તટીય મેદાનો જોવા મળે છે. રાજસ્થાનનો થોડો ઘણો ભાગ છે, ગુજરાતનો થોડો ઘણો ભાગ છે એ રણ પ્રદેશ છે. તો આ આખું જે ભૂપૃષ્ઠ છે એ વૈવિધ્ય સભરવાળું છે. એક જ જગ્યાએ સપાટ મેદાનો નથી, બધી જ જગ્યાએ રણ પ્રદેશ નથી, બધી જ જગ્યાએ દરિયા કિનારો નથી, બધી જગ્યાએ પર્વત શ્રેણી નથી, પરંતુ આમ અલગ અલગ પ્રકારે આપણું જે ભૂપૃષ્ઠ છે એ વિસ્તરાયેલું છે. એટલે આપણે કહી શકીએ કે ભારતનું ભૂપૃષ્ઠ છે એ વિવિધતાઓ ધરાવે છે. તો મિત્રો આપણે અહીંયા આપણો જે 13મો પાઠ હતો ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. એ પહેલા આપણે આજના વિડીયોમાં જે જોયું એક વખત ફરીથી રિપીટ કરી લઈએ. હિમાલય પર્વતીય શ્રેણીનું નિર્માણ, એટલે કે હિમાલય જે પર્વત શ્રેણી છે એનું નિર્માણ કેવી રીતે થયું, અરબ સાગરનું નિર્માણ કેવી રીતે થયું અને ભારતીય ભૂમિભાગની વિશેષતાઓ કઈ છે. તો ફરીથી આપણે જોઈએ કે હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કેવી રીતે થયું. તો આપણે જે મૃદાવરણીય પ્લેટોનો અભ્યાસ કર્યો હતો એ મૃદાવરણીય પ્લેટોની જે 4 પ્લેટો હતી, દક્ષિણ અમેરિકન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકન પ્લેટ, એનો સમાવેશ પ્રાચીન સમયમાં જે મોટો અને વિશાળ ભૂમિખંડ હતો જેને ગોંડવાના લેન્ડ કહેવામાં આવતું એનો એક ભાગ હતો. અને એ ભાગ જે છે એ અલગ થઈ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી અને ઉત્તર પૂર્વથી એ યુરેશિયન પ્લેટ સાથે ટકરાઈ અને એ ટકરાતા આ બંને પ્લેટો ટકરાવવાથી એથી સમુદ્રમાંથી જેનું નિર્માણ થયું એને આપણે હિમાલય પર્વત શ્રેણી કહી. અરબ સાગરનું નિર્માણ આપણે જોયું તો પર્વતીય શ્રેણી જે હિમાલયની વિકસી
એમાંથી જે નદીઓ આવી એ નદીઓએ મેદાન પ્રદેશો બનાવ્યા, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ બનાવ્યો અને એમાંથી જે કામ કલવાયો એને ગંગાના મેદાન પ્રદેશો કહેવામાં આવ્યા. આ મેદાન પ્રદેશોમાં એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું અને એ જ્વાળામુખી નિમજ્જિત એટલે ઠર્યો અને એમાંથી જે પાણી છે ભેગું થયું એને અરબ સાગરનું નિર્માણ આપણે કહી શકીએ છીએ. ભારતીય ભૂમિભાગની વિશેષતાઓની આપણે વાત કરીએ તો ઉત્તરમાં પર્વતીયમાળા છે, એની નીચે ઉત્તરનો મેદાન પ્રદેશ છે, એની નીચે આપણે વાત કરીએ તો બે ઉચ્ચ પ્રદેશો છે, માળવાનો અને દક્ષિણનો, બે પૂર્વીય તટીય મેદાનો છે અને એક પશ્ચિમ તટીય મેદાનો છે, કોઈ જગ્યાએ રણ પ્રદેશ છે. તો આમ ભારતીય જે ભૂપૃષ્ઠ છે એ વિવિધતા વાળું છે, એટલે વિવિધતા સભર છે. તો આજે આપણો આ પાઠ પૂરો કરીએ છીએ. નવા પાઠ સાથે આપણે ફરી મળીશું.